વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની નજર નવા મતદારો પર છે। આ અંતર્ગત ભાજપ યુવા મોરચા દ્વારા રાષ્ટ્રીય સ્તરે સંમેલન યોજાશે। ગુજરાતમાં 364 સ્થળોએ સંમેલન યોજાશે જ્યારે દેશમાં એક સાથે 5000 સ્થાનો પર સંમેલન થશે। 24 જાન્યુઆરીએ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ છે અને નેશનલ યુથ ડે તરીકે આપણે આ દિવસને ઉજવીએ છીએ ત્યારે નવા મતદાતાઓને લઈને મતદાતા ભારત કા ભાગ્ય વિધાતા ધ ઇમ્પોર્ટન્સ ઓફ વોટિંગ એ ટોપિક ઉપર ડિબેટ કોમ્પિટિશનનું આયોજન આખા ગુજરાતની અંદર યોજાવા જઈ રહ્યું છે। આ ડિબેટ કોમ્પિટિશનની અંદર કોલેજના વિદ્યાર્થીઓને આ ટોપિકની માહિતી આપીને એમને ડિબેટ કોમ્પિટિશનની અંદર આમંત્રણ આપવામાં આવશે અને દરેક જિલ્લાની અંદર 500 થી વધારે કોમ્પિટિટરોનું આયોજન કરીને કોમ્પિટિશનનું આયોજન થશે અને એમાં જે વિજેતા હશે એ વિજેતાને આગામી સમયમાં કેન્દ્રની અંદર જ્યારે રાષ્ટ્રીય યુવા મોરચા દ્વારા એક યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવનાર છે એની અંદર આ તમામ વિજેતાઓને ત્યાં લઈ જઈને એ યુથ પાર્લામેન્ટની અંદર પાર્ટિસિપન્ટ્સ તરીકે એમને લઈ જવાના છે। ત્યારે મતદાતા લઈને જાન્યુઆરી મહિનાની અંદર ભારતીય જનતા યુવા મોરચો નવા મતદાતાઓને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવા માટેના તમામ મતદાતાઓને જોડવા માટેના પ્રયત્નો કરી કાર્યક્રમના માધ્યમથી જોડવામાં આવનાર છે।